શિક્ષક વિદ્યાર્થીની કારકિર્દી બગાડે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અજવાળવાની બદલે અંધારામાં ધકેલી દે, એવી જ રીતે ડૉક્ટર પોતાના દર્દીને મરતો છોડી દે, એ જ પ્રમાણે જો ખેડૂતો એ પોતાનું ખેત ઉત્પાદન એમાં રાસાયણિક દવાઓ નાખીને ઇન્જેક્શનો આપીને રીંગણા, ટમેટા, શાકભાજી મોટું કરે અને પોતાને 2 પૈસા વધારે મળે, એટલે એવા પ્રકારનું અનાજ, એવા પ્રકારની શાકભાજી લોકો સુધી પહોંચાડે, તો આ બધી વાત એ સમાજ માટે દુઃખદ છે, હાનિકારક છે. પણ કેટલાક ખેડૂતોની, કેટલાક શિક્ષકોની, કેટલાક ડૉક્ટરોની આવી બધી પ્રવૃત્તિઓ અત્યારે સમાજમાં ચાલી રહી છે. દૂધનો વ્યવસાય કરનાર વ્યક્તિ પોતાને 2 પૈસા વધારે મળે એટલે દૂધમાં ભેળસેળ કરે અને એવા પ્રકારનું દૂધ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે, તો આ બધી વાત દુઃખદ છે. પણ આ બધા ગણ્યા ગાંઠ્યા લોકોની આવી પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે. પણ મોટાભાગના લોકો જે સમાજ ઉપયોગી કાર્ય કરતા હોય છે તેમની નોંધ પણ લેવાવી જોઈએ. જો કે એ પ્રમાણ કેટલું વધારે છે કે ઓછું છે એ તો તપાસનો વિષય છે. પણ મારે તમને આજે વાત કરવી છે મીઠી વીડી પ્રાકૃતિક ખેતી જૂથની. આ મીઠી વીડી પ્રાકૃતિક ખેતી જૂથમાં જે ખેડૂતો છે એ રાસાયણિક દવાઓને તિલાંજલિ આપીને પોતાનું ખેત ઉત્પાદન, પોતાને ભલે 2 પૈસાનું આર્થિક નુકસાન પણ થતું હશે, પણ તેઓ ઈચ્છે છે કે પોતાના ખેતીના જે જમીનના વિસ્તારો છે તેમાં રાસાયણિક દવાઓ ન નાખવી. રાસાયણિક દવાઓ એ ઝેર છે, એટલે ઝેરી પ્રવૃત્તિ પોતાના ખેતરમાં, પોતાના વાડી વિસ્તારમાં કરતા નથી. એ જ રીતે એવો ઈચ્છે છે કે અમને 2 પૈસા ઓછા મળશે તો ચાલશે, પણ લોકો સુધી અમારે સાત્વિક ફૂડ, સાત્વિક અનાજ, સાત્વિક શાકભાજી, અમારી ખેત ઉત્પાદનની જે વસ્તુઓ છે એ પહોંચાડવી છે. એટલે આ તેમની પ્રવૃત્તિ નોંધનીય છે અને આપણે ઈચ્છીએ કે આ રીતે બધા ખેડૂતો આગળ વધે. આમ તો તમામ વ્યવસાયીને આવી જે સમાજની હિતકારી પ્રવૃત્તિ છે એ લાગુ પડે છે. અને મારે અત્યારે તમને જે વાત કરવી છે, અત્યારે આ ખેડૂતો દ્વારા 11, 12 અને 13મી તારીખે, એટલે 3 દિવસ દરમિયાન ભાવનગરમાં તરસમિયા ગામે રિંગ રોડ વિસ્તારમાં તેમના દ્વારા અમૃત આહાર મહોત્સવ યોજવામાં આવ્યો છે. આમ તો અમૃત આહાર મહોત્સવ એ આ જમાનામાં થોડો હાર્ડ લાગતો શબ્દ છે, સખત શબ્દ છે, એટલે એમ કહેવું જોઈએ કે ફૂડ ફેસ્ટિવલ છે. તો આ ફૂડ ફેસ્ટિવલનું સરસ રીતનું આયોજન છે. ઘણા વર્ષોથી, લગભગ 8 વર્ષથી આ પ્રકારનું આયોજન ભાવનગરમાં થાય છે, પણ તેમની નોંધ લેવી જોઈએ. અને તેમાં અત્યારે ખેડૂતોના પહેરવેશ સાથે એ ખેડૂત મિત્રો તેની પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે, બધી એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી છે. પણ ઉદ્દેશ એવો છે કે લોકો સુધી સાત્વિક ફૂડ પહોંચે. ત્યાં એ ફૂડ ફેસ્ટિવલમાં એ સવારના 10 વાગ્યાથી ફૂડ ફેસ્ટિવલ ચાલવાનો છે, જે રાતના 10 વાગ્યા સુધી ચાલશે. એટલે તમામ મિત્રોને આહ્વાન છે કે તમે આ અમૃત આહાર મહોત્સવનો લાભ લ્યો, ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લ્યો. તેના દ્વારા ખ્યાલ આવશે કે આપણે રસોડામાં કેટલું બધું ઝેર, આપણા શરીરમાં કેટલું બધું ઝેર પીરસીએ છીએ અને તેમાંથી કઈ રીતે મુક્ત રહી શકાય. ઉપરાંત આ ખેડૂતોને પણ પ્રોત્સાહન મળશે અને વધુ ખેડૂતો આ પ્રવૃત્તિ તરફ આગળ વધશે. ખાસ તેમનો ઉદ્દેશ એ જ છે કે લોકોના પેટમાં ઝેર પધરાવવું નથી. તો આ અમૃત મહોત્સવ અને ભરતભાઈ જાંબુચા અને તેમની ટીમ દ્વારા એ આયોજન થઈ રહ્યું છે, ખરેખર પ્રશંસનીય છે. અને આ જમાનામાં ખાસ કરીને બધી જે બીમારીઓની ભેટ છે, કેન્સર હોય કે હાર્ટ એટેકની ઘટના હોય કે કિડનીને લગતી બીમારી હોય, લીવરને લગતી બીમારીઓ હોય, એના કારણો ઘણા બધા હોય, પણ તેમાંનું એક કારણ આ રાસાયણિક દવાઓ છે જે આપણે ખેડૂતો, અને મેં તમને શરૂઆતમાં વાત કરી એમ કે રીંગણા 1 દિવસ પહેલાં એકદમ નાની સાઇઝના હોય અને એને ઇન્જેક્શનો આપીને દવાઓ દ્વારા મોટી સાઇઝના કરવામાં આવે છે. ટમેટા હોય કે પછી ઘઉંની ખેત ઉત્પાદનની પેદાશ હોય, પણ આ રાસાયણિક દવાઓથી મુક્ત રહી શકાય અને આપણા રસોડાને કેમ તંદુરસ્ત બનાવી શકાય. રસોડું તંદુરસ્ત રહેશે તો આપણે સૌ પણ તંદુરસ્ત રહેશું. તો એ માટે આ અમૃત આહાર મહોત્સવ ફૂડ ફેસ્ટિવલ 11, 12 અને 13 જાન્યુઆરી તરસમિયા ગામે રિંગ રોડ પાસે જે આયોજન થયું છે તેનો લાભ લેવા જેવો.